ડીસા આર્ટ્સ અને વિડીસા કોમર્સ કોલેજના હું પાતંજલ ભટ્ટ। આપણે ગઈ વખતે વિધેય વિશે જોયું હતું। આજે આપણે એ ટોપિકમાં સહેજ આગળ વધીએ છીએ અને લક્ષ્ય વિશે સમજીશું। લક્ષ્ય માટે સૌપ્રથમ કેટલાક સંકેતો જાણવા જરૂરી છે અને એ સંકેતો જાણ્યા પછી જ આપણે લક્ષ્ય શું છે સમજી શકીએ એમ છે। તો સૌપ્રથમ આપણે ને અનુલક્ષે છે આવું એક સમજવું પડે એવું છે। એટલે ને અનુલક્ષે છે એ સમજવા માટે માનો કે આપણે ઉદાહરણ એવું લઈએ કે ધારો કે તમે કેક લઈ આવ્યા છો અને શરત એવી રાખી છે તમે કે કેક માંથી 50% કેક ખાવી, એટલે કે જો તમે પહેલા 50% કેક ખાઈ જાઓ તો આપણે સમજી શકીએ છીએ કે પછી તમારી જોડે આટલી કેક બાકી રહેશે। પાછું ફરીથી તમે પાછું આમાંનાથી 50% ખાઈ જાઓ, એટલે કે અડધી કેક ખાઈ જાઓ, 50% તમે ખાઈ જાઓ છો તો ફરીથી પાછું તમે અડધો કેક ખાઈ જાઓ છો। બચેલી કેકમાંથી અડધી કેક, પાછી તમે બચેલી કેકમાંથી અડધી કેક ખાઈ જાઓ છો તો આપણે સમજી શકીએ છીએ કે ધીરે ધીરે આ રીતે આપણે કેક ખાઈ રહ્યા છે। શરત એ છે કે દર વખતે જે કેક છે એમાંથી અડધી કેક ખાવાની છે। તો હવે માનો કે હજુ એક હું વખત કેક ખાઉં તો આટલી કેક બાકી રહેશે। તો સવાલ હવે આપણે એ આવે છે, તમે પણ વિચારો કે હજુ કેટલા પ્રયત્નો કરીએ તો આ કેક સંપૂર્ણ પૂરેપૂરી ખવાય। જો તમે થોડું વધારે વ્યવસ્થિત વિચારશો તો ખ્યાલ આવશે કે આ કેક ધીરે 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 નાની ઓછી થઈ રહી છે, પણ તમારે શરત પ્રમાણે તમે એમાંથી પાછી અડધી જ કેક ખાવાના છો, એટલે કે પછીના એમાં પણ તમે જ્યારે ખાશો ત્યારે અડધી કેક તો બાકી જ રહેશે। ટૂંકમાં આ કેક ધીરે ધીરે ઓછી થઈ રહી છે પણ ક્યારેક ખલાસ નહીં થાય, પૂરી નહીં થાય। એનો અર્થ કે જો આપણે આને જથ્થાની ભાષામાં બોલીએ તો આનો જથ્થો ધીરે 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 ઘટી રહ્યો છે અને એ 0 ને અનુલક્ષે છે। તો ને અનુલક્ષે છે સમજવું જરૂરી બને છે, જેને સંકેતમાં આપણે ટેન્ડ્સ ટુ 0 લખીશું। તો આ એક પહેલું જ લક્ષ્યની ખાસિયત કે સમજણ માટેનું પહેલું સંકેત છે કે ને અનુલક્ષે છે। જ્યારે x એ એની નજીક, ખૂબ નજીક, સતત એની નજીક જતું હોય પણ ક્યારે એ થતું ન હોય ત્યારે x એ એને અનુલક્ષે છે એમ કહેવાય। એટલે કે જો હવે આપણે વ્યાખ્યા જેવું લખીએ તો x tends to a, તો આ વ્યાખ્યાનો અર્થ એવો થાય છે કે વાસ્તવિક સંખ્યા a ની નજીક, ખૂબ નજીક, સતત નજીક જતી હોય પણ ક્યારે એ ન થતી હોય ત્યારે x એ એને અનુલક્ષે છે તેમ કહેવાય। ટૂંકમાં x tends to a નો અર્થ એવો થાય છે કે વાસ્તવિક સંખ્યા a ની ખૂબ નજીક, સતત નજીક જતી હોય પણ ક્યારે એ ન થતી હોય ત્યારે x એ એને અનુલક્ષે છે તેમ કહેવાય। ટૂંકમાં tends to નો અર્થ આપણે આવો સમજીએ છીએ કે x એ એની નજીક, ખૂબ નજીક, સતત એની નજીક 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 જતું જાય છે પરંતુ ક્યારે એ થતો નથી
ત્યારે આપણે તેને x એ a ને અનુલક્ષે છે તેમ કહેવાય છે. હવે x એ વાસ્તવિક ચલ લઈએ છે અને a કોઈ વાસ્તવિક સંખ્યા ગણીએ છે, તો એના પરથી આપણે આવું સમજી શકીએ કે x tends to 0. x tends to 0 નો અર્થ થયો કે x એ ધીરે ધીરે 0 ની નજીક, ખૂબ નજીક, સતત 0 તરફ જઈ રહી છે, પણ ક્યારે 0 થતી નથી, ત્યારે આપણે તેને x tends to 0 કહી શકીએ છે. તો આ એક સંકેત થયો. માનો કે x tends to 5 આપેલું છે. ચલો x tends to 5. ચલો આનો અર્થ આપણે શું સમજીશું કે x એ સતત 5 ની નજીક, ખૂબ નજીક, સતત 5 ની નજીક જાય છે, પરંતુ ક્યારેય પણ 5 થતું નથી. તો તેને આપણે સંકેતમાં x tends to 5 કહીશું અથવા લખી શકાય છે. આ જ રીતે x એ અનંતને પણ અનુલક્ષતી હોય, જ્યારે સંખ્યા તમારી x એ અપરિમિત રીતે વધતી જતી હોય અને વધતી જતી હોય, તો તેને x tends to infinity લખાય છે. ટૂંકમાં તમારી જોડે હવે ક્લિયર થઈ જવું જોઈએ કે x tends to a નો અર્થ છે x એ ધીરે ધીરે a ની નજીક, ખૂબ નજીક અને સતત a ની નજીક જઈ રહ્યો છે, પણ એ થઈ રહ્યો નથી. એ જ રીતે x tends to 0. x tends to 0 નો અર્થ આપણે સમજીશું કે x એ સતત 0 ની નજીક, સતત નજીક જતી રહે છે, પણ 0 થતી નથી. એ જ રીતે x tends to infinity. તો આનો અર્થ આપણે સમજીશું કે x એ સતત અપરિમિત રીતે વધતી જ જાય છે અને એને પછી સંકેતમાં આપણે x tends to infinity લખી શકીએ છીએ. આ ત્રણ સંકેતો જાણ્યા પછી આપણે ડાબી બાજુથી અને જમણી બાજુથી એમ બીજા બે અર્થ સમજવા જરૂરી બને છે. તો ધારો કે આપણે વાસ્તવિક સંખ્યા રેખાની વાત કરીએ. આ વાસ્તવિક સંખ્યા રેખા છે. માનો કે r આ એનું ઉગમ બિંદુ છે. માનો કે આ 1 છે, આ 2 છે, આ -1 છે. હવે માનો કે આ કોઈ ચલ છે એ સતત x ની નજીક સતત 1 ની નજીક જઈ રહ્યું છે. તો બે રીતે જઈ શકાય. એવું બને કે x તમારો ધીરે ધીરે આ રીતે 1 ની નજીક જઈ રહ્યો છે, અને એવું બને કે તમારો ચલ ધીરે ધીરે 1 ની નજીક આ રીતે જઈ રહ્યો છે. એટલે કે આ ડાબી બાજુથી જઈ રહ્યો છે, આ જમણી બાજુથી જઈ રહ્યો છે. તો એના માટે પણ લક્ષમાં સંકેતો સમજવા જરૂરી બને છે. તો આપણે આવું સમજીએ કે જો x tends to a plus લખેલું હોય, x tends to a plus, તો અહીંયા પ્લસ નો અર્થ થી મોટો રહીને એવું સમજો તો કદી પ્રોબ્લેમ નહીં થાય કે x tends to a plus, તો x એ સતત a થી મોટો રહીને a તરફ જતો હોય. એટલે કે જો વ્યાખ્યાની જેમ લખીએ તો ચલ x એ a થી મોટો રહીને a ની નજીક, ખૂબ નજીક જતો હોય, પણ એ ન થતો હોય, ત્યારે x એ ને જમણી બાજુથી અનુલક્ષે છે તેમ કહેવાય. ટૂંકમાં જ્યારે x એ પ્લસ લખેલું હોય ત્યારે આપણે સમજવાનું છે કે x ચલ એ થી મોટો જ રહે છે, પણ સતત એની નજીક જતો રહેતો હોય છે. તો એ ન થતો હોય ત્યારે x એ ને જમણી બાજુથી અનુલક્ષે છે તેમ કહેવાય. બરાબર છે? માનો કે x tends to 5 plus, આનો અર્થ એ થયો કે x એ સતત 5 થી મોટો રહી
5 ની નજીક જઈ રહ્યો છે. પાછો 5 તો ક્યારે થવાનો નથી, તો આને x ટેન્ડ્સ ટુ 5 પ્લસ કહેવાય છે. માનો કે આપણે કોઈક સમમાં તમને કોઈ કે x ટેન્ડ્સ ટુ 3 પ્લસ આપ્યું છે, એનો અર્થ એ થયો કે તમારી સંખ્યા 3 થી 4 ની વચ્ચે છે અને સંખ્યા સતત 3 ની નજીક જઈ રહી છે, પણ 3 થી મોટી રહીને. દાખલા તરીકે આપણે જો પિતા અને પુત્રનો ગુણોત્તર લઈએ તો એ મૂલ્ય હંમેશા ધીરે ધીરે નાનું થતું જશે, પણ 1 થી મોટું જ રહેશે. ટૂંકમાં x ટેન્ડ્સ ટુ a પ્લસ નો અર્થ છે x એ a થી મોટો રહીને જમણી તરફથી a તરફ જઈ રહ્યો છે. એ જ રીતે x ટેન્ડ્સ ટુ a માઇનસ નો અર્થ સમજવો જોઈએ. x ટેન્ડ્સ ટુ a માઇનસ બોલાય છે, આ ડાબી બાજુથી a ને અનુલક્ષે છે. ધારો કે કોઈ વ્યક્તિ મહેનત કરતો જ રહે, એના ટકા વધતા જાય તો સતત એ 100 તરફ જઈ રહ્યો છે, પણ ક્યારેય 100 થવાના નથી. તો આવા સમયે એટલે કે ચલ x એ a થી નાનો રહીને a તરફ જતો હોય, તો ચલ x એ a થી નાનો રહીને a તરફ જતો હોય ત્યારે x એ ડાબી બાજુથી a ને અનુલક્ષે છે તેમ કહેવાય. તથા સંકેતમાં x ટેન્ડ્સ ટુ a માઇનસ લખાય છે. અહીંયા યાદ રાખજો કે a માઇનસ નો અર્થ ઋણ નથી. a માઇનસ નો અર્થ છે કે a થી નાનો રહીને. તો જ્યારે x એ a થી નાનો રહીને a તરફ જતો હોય ત્યારે x એ ડાબી બાજુથી a ને અનુલક્ષે છે તેમ કહેવાય, અને તેને સંકેતમાં આપણે x ટેન્ડ્સ ટુ a માઇનસ લખીએ છીએ. ટૂંકમાં ફરીથી આપણે જો રિવાઇઝ કરી લઈએ તો x ટેન્ડ્સ ટુ a નો અર્થ છે x એ a ને અનુલક્ષે છે. x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ છે કે x એ 0 ને અનુલક્ષે છે. x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એનો અર્થ x એ અનંતને અનુલક્ષે છે. હવે આપણે નવું જે શીખ્યા એ x ટેન્ડ્સ ટુ a પ્લસ. ચલો, તો આનો અર્થ છે કે a થી મોટો રહીને x એ a ને અનુલક્ષે છે. એ જ રીતે જ્યારે x એ a થી નાનો રહીને a ને અનુલક્ષે ત્યારે એને x ટેન્ડ્સ ટુ a માઇનસ લખાય છે. તો ઘણી વખતે વ્યાખ્યામાં આ સંકેતો પૂછાય છે અને યુનિવર્સિટી વાળા ઘણી વખતે પૂછે પણ છે કે અર્થ સમજાવો. બરાબર, સારું. હવે આટલું સમજ્યા પછી આપણે ખરેખર લક્ષમાં વિધેયનું લક્ષ ભણવાનું છે. વિધેયનું લક્ષ તો આપણે ગયા લેક્ચરમાં ચેક કર્યું હતું કે વિધેય કોને કહ્યું હતું, કે બે રિક્ત ગણો a અને b હોય તો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ b ના અન્ય સભ્ય સાથે સંકળાતો હોય તો સંકળાતા સંબંધ કે નિયમને આપણે a થી b પરનું વિધેય કર્યું હતું. તો હવે આપણે વિધેયનું લક્ષ સમજવા જઈ રહ્યા છીએ. તો એના માટે હું થોડું પહેલા ઉદાહરણથી સમજાવું તો તમને જલ્દી ખ્યાલ આવશે. માનો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 લખેલું છે. આનો અર્થ એ થયો કે x એ 2 ને અનુલક્ષે છે, એટલે ધીરે ધીરે 2 તરફ જઈ રહ્યો છે. હવે આમાં એવું નથી આપ્યું કે ડાબી બાજુથી કે જમણી બાજુથી, એટલે તમારે બંને બાજુથી વિચારવું પડે. સારું, અને ધારો કે વિધેય તરીકે 2x + 1 આપેલું છે. તો આનો અર્થ એ થયો કે x જ્યારે 2 ને અનુલક્ષે છે ત્યારે 2x + 1 નું લક્ષ શું થશે એ આપણે ટેબલથી શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો સૌપ્રથમ જો ટેબલથી
એટલે કે કોષ્ટકથી શોધવાનું હોય તો આ fx બરાબર 2x + 1 લખાશે. 2x + 1 તો આ આપણને આપેલું વિધેય ગણાય અને આ ચલનું લક્ષ છે. તો તમારે એક ટેબલ જેવું બનાવવું પડે, કોષ્ટક બનાવવું પડે. x શોધો અને એના પરથી f of x મેળવો. તો f of x શું છે? 2x + 1. હવે આ આપણે નાની સમજણ છે કે 2 થી મોટો રહીને પણ બે તરફ જવાય અને 2 થી નાનો રહીને પણ બે તરફ જવાય. તો આપણે એક કામ કરીએ છીએ કે x ની થોડીક મૂલ્યો એવા લઈએ છીએ, ધારો કે 1.9. તો 2 તો ના જ કહેવાય, 2 ની નજીક કહેવાય. પછી 1.99. ચલો તો એ થોડોક 2 ની નજીક ગયો. 1.99 તો આ x એ સતત બે તરફ જઈ રહ્યો છે. હવે આપણે 9999 લખતા રહીશું તો ક્યારે પણ એ બે થવાનો નથી. એ જ રીતે માનો કે હું 2.1 લઉં, 2.01 લઉં, 2.001 લઉં, તો આપણે સમજી શકીએ છીએ કે મેં x ના મૂલ્યો એવા લીધા છે કે જેમાં x એ સતત બે તરફ જઈ રહ્યો છે પણ બે થઈ રહ્યો નથી. તો એને x → 2 લખાય છે. હવે આપણે આ મૂલ્યો fx માં મૂકીને શું મૂલ્ય મળે છે એ શોધીએ. તો સમજી શકાય છે કે 2 ગુણ્યા 1.9 + 1 બરાબર, ચલો તો આ કેટલા થશે? તો કે 9 × 18 + 1 એટલે 3.8 થશે અને એમાં એક ઉમેરીએ છીએ, બરાબર છે, એટલે કેટલા થશે? 4.8. બરાબર. હવે હું 1.99 નું મૂકું છું તો 1.99 + 1. તો તમે ગણતરી કરશો તો હવે આપણે તો કેલ્ક્યુલેટર એલાવ છે, તો 1.99 ને 2 વડે ગુણીને એમાં એક ઉમેરીએ તો આપણને, મને ખ્યાલ છે ત્યાં સુધી 4.98 મળશે. હજુ જો હું આ 1.99 મૂકીને ચેક કરું તો 2.2 × 1.999 + 1. તો કેલ્ક્યુલેટરમાં ચેક કરો તમે, 1.999 × 2 + 1 તો તમને આટલો જવાબ મળશે, 4.998. તો x જ્યારે જ્યારે ધીમે ધીમે બે તરફ જઈ રહ્યો છે તેમ આ મૂલ્ય ધીરે ધીરે ક્યાંક જઈ રહ્યું છે એવું તમને ખ્યાલ આવશે. હવે આ જ રીતે આમાં જોઈએ. ચલો તો 2 × 2.1 + 1 બરાબર, ચલો તો 2 × 2 2 × 4 એટલે કે 5.2 થશે. આ 5.2 મળશે. ચલો આમાં ગણીશું તો 2 × 2 અને 4 એટલે કે 5. તો આ 2 × 2.01 + 1 = 2. ચલો કેલ્ક્યુલેટરમાં તમે 2.01 × 2 કરો અને એમાં એક ઉમેરો તો કેટલા થશે? 5.02. ચલો એ પત્યા પછી આપણે આ મૂલ્ય મૂકી દઈએ અને જો મૂકીએ કિંમતો તો 2 × 2.001 + 1. તો કેલ્ક્યુલેટરમાં ચેક કરો, 2.001 × 2 + 1 કરશો એટલે તમને 5.002 મળશે. તો આપણે શું કરી રહ્યા છે? x જ્યારે 2 ને અનુલક્ષે છે ત્યારે આ વિધેયનું લક્ષ શું છે શોધવું છે. તો ટેબલની રીતે એટલે કે કોષ્ટકની રીતે, જો ટેબલની રીતે આપણે લક્ષ શોધવું હોય તો હંમેશા આ વિધેય શું છે અહીંયા લખાય છે, ચલ માટે x લખીએ છીએ અને અહીંયા જે ટેન્સ ટુ આપ્યું હોય એ પ્રમાણે તમારે 2 ની નજીકની કિંમતો લખાય છે. માનો કે અહીંયા 2 હોત, 2 ની જગ્યાએ 3 હોત તો આપણે અહીંયા 2.9 લેત. અહીંયા માનો કે 5 હોત તો અહીંયા આપણે 4.9 લેત. ટૂંકમાં આપેલ સંખ્યાની આજુબાજુની સંખ્યાઓ લઈને પછી તમારે આ મૂલ્યો શોધવાના હોય છે. હવે તમે પણ જોઈ શકો છો કે આ મૂલ્યો ધીરે ધીરે ક્યાં જઈ રહ્યા છે? આ મૂલ્યો ધીરે ધીરે ક્યાં જઈ રહ્યા છે? યસ, 5 તરફ. તો કહી શકાય કે
જ્યારે x એ 2 ને અનુલક્ષે છે ત્યારે આ વિધેય 2x + 1 નું લક્ષ 5 છે અને જો સંકેતમાં લખવું હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 2x + 1 બરાબર 5 લખાય. તો આ એક રીત છે ટેબલની રીત અથવા કોષ્ટકની રીત. તો ઘણી વખતે કોષ્ટકની રીતે પણ શોધવાનું હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે x એ 2 ને અનુલક્ષે ત્યારે x ની જગ્યાએ કિંમતો 2 ની આજુબાજુની લેવાની હોય છે. એ કિંમતો પછી તમને જે મળશે એ મૂલ્ય કઈની આજુબાજુ મળે છે એ જોવાનું અને એના પરથી આપણે કહી શકીએ છીએ કે fx નું લક્ષ 5 છે. બરાબર? ચલો તો હવે આપણે સહેજ આગળ જઈએ કે જો તમને પૂછવામાં આવે કે કોષ્ટકની રીતે લક્ષ શોધો વિધેયનું તો તમારે શું કરવાનું છે? આપણે સમજી ગયા કે x જુદા જુદા આજુબાજુમાં લેવાના અને વિધેયનું મૂલ્ય જે મળે એના પરથી કયું આજુબાજુ મળે છે એ આપણે નક્કી કરવાનું હોય છે. હવે આપણે ગાણિતિક રીતે લક્ષ કેવી રીતે શોધાય એ માટેની સમજણ વિકસાવીએ. બરાબર? એ માટે તમારે પહેલું તો વિધેય તમને જે આપ્યું હોય એ વિધેયમાં જુદા જુદા x ના મૂલ્યો મૂકીને ચકાસવાનું હોય છે. બરાબર? માનો કે તમને કહેવામાં આવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 5x + 1. જો ટેબલની રીતે એટલે કે કોષ્ટકથી શોધવાનું હોત તો તમે ને હું શું કરત? x એ જુદા જુદા 1.9199 લઈને પછી આ શું વેલ્યુ મળે છે શોધત. પણ જો ગાણિતિક રીતે શોધવાનું એટલે કે સીધો દાખલો ગણવાનો હોય તો એક સમજણ આવી આપણે લેવાની છે કે x એ 2 તરફ જશે, થશે નહીં, ક્યારેય આ 2 થવાનું નથી, પણ છેલ્લે આપણે સ્વીકારી લઈશું. તો આ એક લક્ષની ખાસિયત છે કે જ્યારે તમારે કોઈ ગાણિતિક રીતે લક્ષ શોધવાનું હોય કોષ્ટકની રીતે નહીં તો તમારે આ એક સમજણ વિકસાવવાની છે કે x એ 2 તરફ જઈ રહ્યો છે તો x એ 2 તરફ જશે, થશે નહીં, પરંતુ આખરે છેલ્લે આપણે x ની જગ્યાએ 2 મૂકી દઈશું એટલે કે 5 દુ 10 ને 1 11 એ આનો જવાબ થશે. તો જો અમારે આનો લક્ષ શોધવું હોય તો આ રીતે શોધી શકાય કે x એ 2 તરફ જશે, થશે નહીં, પરંતુ આપણે એને 2 સ્વીકારી લઈએ છીએ એટલે કે 5 દુ 10 ને 1 11 આનું લક્ષ્ય ગણાશે. આપણે આગળ જોયું એમ પ્રમાણે ટેબલથી શોધવું હોય તો કોષ્ટક બનાવીને ગણવાનું હોય છે, પરંતુ જો તમને વિધેય આપી દીધું હોય અને લક્ષ્ય શોધો કીધું હોય તો તમારે આ એક યાદ રાખવાનું છે કે x એ 2 તરફ જશે, થશે નહીં, પણ છેલ્લે આપણે સ્વીકારી લઈએ છીએ એટલે કે x ની જગ્યાએ 2 મૂકી દઈશું એટલે તરત જ આપણને જે જવાબ મળે એ જવાબ મળશે. માનો કે ચલો હવે તમે વિચારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x + 1 આપેલું છે. તો આનો અર્થ એ થયો કે x એ -3 તરફ જઈ રહ્યો છે. તો x એ 3 તરફ જશે, -3 તરફ જશે, ક્યારેય થશે નહીં, પરંતુ આપણે એને સ્વીકારી લઈશું એટલે કે 2 × -3 + 1 એટલે 6 માંથી 1 ગયા એટલે કે -5 એ આનું લક્ષ્ય થશે. ટૂંકમાં જો વિધેયનું લક્ષ્ય શોધવું હોય અને કોષ્ટકની રીતે કીધેલું હોય તો આપણે હમણાં જે જોયું એ રીતે કોષ્ટકની રીતે શોધવાનું હોય છે, પરંતુ આપણે જે બીજા જે ભણવાનું છે એ લક્ષ્ય એવા વિધેયો માટે છે કે જે ગુણાકાર ભાગાકાર સ્વરૂપમાં પણ આપેલા હશે. ત્યારે તમારી આ એક સમજણ બરોબર પહેલા પાકી કરી લો કે x ટેન્ડ્સ ટુ 2 આપ્યું હોય એનો અર્થ કે x એ 2 તરફ જશે, થશે નહીં, પણ છેલ્લે તમારે 2 સ્વીકારી લેવાના છે. એ જ રીતે x ટેન્ડ્સ ટુ -3 કીધું છે એનો અર્થ કે x એ -3 તરફ જશે, ક્યારેય થશે નહીં, પરંતુ આપણે એને સ્વીકારી લઈશું. ટૂંકમાં હવે જ્યારે આવા વિધેયના લક્ષ શોધતા હોઈએ છે અને એમાં ખાસ કરીને છેદ આપેલા હોય ત્યારે આપણે થોડા સચેત રહેવું પડશે, કારણ કે એક સમજણ માટે ધારો કે તમને કોઈકે દાખલો આપ્યો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x³ - 1 x - 1. ચલો એક સીધો સાદો લક્ષનો દાખલો છે.
માનો કે આપણને કહેવામાં આવ્યું કે ભાઈ આનું લક્ષ શોધો, તો આપણને ઈચ્છા થશે કે x એક તરફ જશે, થશે નહીં, પણ છેલ્લે આપણે શું કરી લઈશું? સ્વીકારી લઈશું. એનો અર્થ કે મારે x બરાબર 1 મૂકવાનું આવશે. તો હવે ધ્યાન આપજો, છેદમાં x -1 આપેલું છે, તો હું જ્યારે x 1 મૂકીશ તો 1 - 1 શું થઈ જશે? 0. તો યાદ રાખજો કે જ્યારે પણ છેદમાં 0 આવે ત્યારે લક્ષ શોધવું પડે છે અવયવોથી. બરાબર? એ હવે આપણે આવતા લેક્ચરમાં લઈશું.